ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં કનેક્ટિંગ રોડની ડિઝાઇન આ ટોપિક ઉપર ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે કનેક્ટિંગ રોડની ડિઝાઇન કરતાં પહેલાં કનેક્ટિંગ રોડ વિશે બેઝિક માહિતી જે છે થોડી ઘણી એ જોઈશું. તો આગળ જોઈએ ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી પહેલાં આપણે થિયરી અમુક ટકા જે છે એ જોઈશું. તો એની અંદર છે કે કનેક્ટિંગ રોડ ઇઝ ધ કનેક્ટિંગ બિટવીન ધ પિસ્ટન, રેસિપ્રોકેટિંગ પિસ્ટન એન્ડ ક્રેન્કશાફ્ટ રોટેટિંગ. એટલે કે કનેક્ટિંગ રોડ છે એ રેસિપ્રોકેટિંગ પિસ્ટન અને રોટેટિંગ ક્રેન્કશાફ્ટ વચ્ચેની એક લિંક છે. ધ બિગ એન્ડ ઓફ કનેક્ટિંગ રોડ ઇઝ કનેક્ટેડ ટુ ધ ક્રેન્કશાફ્ટ એન્ડ સ્મોલ એન્ડ ઓફ ધ કનેક્ટિંગ રોડ ઇઝ કનેક્ટેડ ટુ પિસ્ટન વિથ ધ હેલ્પ ઓફ પિસ્ટન પિન. એટલે કનેક્ટિંગ રોડના જે બે છેડાઓ છે કે જેને અનુક્રમે બિગ એન્ડ અને સ્મોલ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો જેમાંથી બિગ એન્ડવાળો જે છેડો છે તેને ક્રેન્કશાફ્ટ, એન્જિનની ક્રેન્કશાફ્ટની સાથે એટેચ કરવામાં આવે છે અને સ્મોલ એન્ડ જે છે તેને પિસ્ટન પિનની મદદથી પિસ્ટનની સાથે જોડી અને એક લિંકેજ બનાવવામાં આવે છે. ધે આર નોટ સ્ટ્રોંગલી ફિક્સ એટ વન એન્ડ સો ધેટ એંગલ બિટવીન ધ પિસ્ટન એન્ડ ધ કનેક્ટિંગ રોડ કેન ચેન્જ એઝ ધ રોડ શિફ્ટ અપ એન્ડ ડાઉન એન્ડ રોટેટ એરાઉન્ડ ધ ક્રેન્કશાફ્ટ. એટલે કે ક્રેન્કશાફ્ટ જે જોડેલી છે બંને છેડાએ, તો આ બંને છેડાઓ જે છે તે ફિક્સ હોતા નથી, એકબીજાની સાથે જકડાયેલા ટાઈટ હોતા નથી. અહીં બંને છેડાના બંને જે ભાગ છે સ્મોલ એન્ડ અને બિગ એન્ડ, તે છેડા ઉપર એક બેરિંગ એરિયા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી બંને લિંકેજ જે આખી જોડાય છે, એટલે કે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ તથા કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટ, તો તેના સાથે જ્યારે કનેક્ટિંગ રોડ દ્વારા પિસ્ટનની મૂવમેન્ટ થાય છે અપડાઉન, બરાબર, ટીડીસીથી બીડીસી અને બીડીસીથી ટીડીસી, તો આ સમયગાળા દરમિયાન જ્યારે પોતાની ડાયરેક્શન ચેન્જ કરે છે, એટલે કે ઉપરથી નીચે આવવાના સમયે અને નીચેથી ઉપર જવાના સમયે, તો જે એંગ્યુલર વેરિએશન થાય છે તે થઈ શકે તેવી એમાં બેરિંગ એરિયા જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ બિગ એન્ડ ઓફ ધ જર્નલ હોલ્ડ ઓન ક્રેન્ક થ્રુ ઇન મોસ્ટ એન્જિન રનિંગ ઓન replaceable bearing shell near the connecting rod bolt which hold the bearing cap onto its bearing and the small end of the connecting rod to the gudgeon pin, piston pin or wrist pin, which are generally press fit into the connecting rod but can provided pivoted in the piston a floating wrist pin. એટલે કે સ્મોલ એન્ડ જે છે તે પિસ્ટન પિન, વ્રિસ્ટ પિન અથવા તો ગજ્જન પિનની મદદથી જોડવામાં આવેલો હોય છે કે જ્યાં હાલમાં મોટે ભાગે કનેક્ટિંગ રોડને પ્રેસ ફિટ કરીને બેસાડવામાં આવે છે. અલગ અલગ જે કનેક્ટિંગ રોડ અને પિસ્ટનને જોડવાની મેથડ છે, તો તેની અંદર એક ફૂલ્લી ફ્લોટિંગ, સેમી ફ્લોટિંગ અને ક્વાર્ટર ફ્લોટિંગ એમ અલગ અલગ 3 મેથડ આવે છે યુઝ કરવામાં. તો જનરલી જે ફૂલ્લી ફ્લોટિંગ ટાઈપની મેથડ જે છે તે હાલના સમયગાળા દરમિયાન છે તે ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર બંને છેડે સ્નેપરિંગ અથવા તો લોકરિંગની મદદથી પિસ્ટન પિન જે છે તે બહાર નીકળતી અટકાવવા માટે જે પિસ્ટન બોસ છે તેની અંદર સ્લોટ આપવામાં આવેલો હોય છે અને આ સ્લોટના બંને છેડે, આ સ્લોટની અંદર બંને બાજુ જે લોકરિંગ ફિક્સ કરવામાં આવે છે, તો ત્યાં આવી રીતે એનું એટેચમેન્ટ અથવા તો જોઈન્ટ કરવામાં, એસેમ્બલી જે છે તે કનેક્ટ કરવામાં આવે છે. એટલે કે અહીં જે એસેમ્બલી જે થાય છે તો તેની અંદર ડાયરેક્ટ જે કનેક્ટિંગ રોડ જે ઇન્સર્ટ કરવામાં આવે છે પિસ્ટન બોસવાળી જગ્યા ઉપર, તો ત્યાં પિસ્ટન પિનને પ્રેસ ફિટ કરીને એટેચ કરવામાં આવે છે અને એને લોક કરવામાં આવે છે. પરંતુ પિસ્ટનની અંદર ફ્લોટિંગ વ્રિસ્ટ પિન તરીકે ફરી શકે તેવી ડિઝાઇન પણ કરવામાં આવે છે. એટલે કે જે પિસ્ટનની અપવર્ડ અને ડાઉનવર્ડ મૂવમેન્ટ વખતે, એટલે કે ટીડીસીથી બીડીસી અને બીડીસીથી ટીડીસી જ્યારે ફરતો હોય છે ત્યારે એ પોતાની મોશન જે છે એ ચેન્જ કરે છે, એટલે કે ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવવા માટે, તો તે સમયે પૂરતો બેરિંગ એરિયા પ્રોવાઈડ થાય તો તેવી પિસ્ટન પિનની રચના કરવામાં આવેલી હોય છે, એનું બનાવવામાં આવેલી હોય છે. અને સામું કનેક્ટિંગ રોડની અંદર જે સ્મોલ એન્ડ છે તો તેની અંદર જે બેરિંગ છે, સ્મોલ એન્ડ બુશિંગ એ રાખવામાં આવેલું હોય છે.
ક્રેન્ક થ્રુ ઉપર બેરિંગ જનરલ સાથે બિગ એન્ડ જોડવામાં આવે છે અને બિગ એન્ડ ઉપર બેરિંગ કેપ આવે છે કે જેની અંદર કનેક્ટિંગ રોડના બોલ્ટ દ્વારા સરળતાથી તેને બદલી શકાય તેવી બેરિંગ સેલ છે તેના ઉપર મોટા ભાગના એન્જિન જે છે તે ચાલતા હોય છે. હવે આપણે જે બિગ એન્ડ જો સ્મોલ કનેક્ટિંગ રોડની મિકેનિઝમ એવી છે કે તેનો સ્મોલ એન્ડ જે છે તે પૂરેપૂરો જે હોલ જે છે એનો એ ડાયરેક્ટલી ડાયફોર્જિંગની મદદથી બનાવવામાં આવેલો છે, પરંતુ બિગ એન્ડ જે છે તેને બે પોર્શનની અંદર બનાવવામાં આવે છે. બિગ એન્ડનો એક ભાગ જે છે તે સી સેક્શન ટાઈપ એક કેપ બનાવવામાં આવેલી હોય છે અને આ કેપને કનેક્ટિંગ રોડની સાથે બોલ્ટ અથવા તો રિવેટની બોલ્ટ અથવા તો નટની મદદથી જે છે તે જોડવામાં આવેલા હોય છે. ઘણા કનેક્ટિંગ રોડની અંદર જે ઉપરનો પોર્શન હોય છે જે સ્ટેમવાળો, તો એ ભાગમાં જે સ્ક્રૂ થ્રેડેડ સ્ટડ બનાવેલો હોય છે તેમાં, અને તેમાં નીચેના ભાગેથી કેપ બેરિંગ કેપ જે છે તેને ઇન્સર્ટ કરવામાં આવે છે અને લોક કરવામાં આવે છે. અને ઘણા કિસ્સામાં કનેક્ટિંગ રોડનો જે બિગ એન્ડવાળો જે છેડો હોય છે, જે ભાગ હોય છે, તો તેમાં ઉપરના ભાગેથી બેરિંગ કેપ જે છે તે લગાડી અને બોલ્ટ વડે એને ટાઈટ કરવામાં આવે છે. અને તેના ઉપર પણ બેરિંગ સેલ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ બેરિંગ સેલ છે તે જનરલી બેબીટ મેટલ અથવા તો વ્હાઇટ મેટલની અંદર ની મદદથી બનાવવામાં આવેલા હોય છે કે જેથી ક્રેન્કશાફ્ટના જે ભાગ ઉપર જે થ્રુ ઉપર ક્રેન્કશાફ્ટની થ્રુ ઉપર જે કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ લાગે છે તો તેનો શક્ય હોય ત્યાં સુધી ઘસારો અટકાવી શકાય અને પૂરતી બેરિંગ એરિયા જે છે તે પ્રોવાઈડ થતી રહે છે. અને આ જે બેરિંગ જે છે અથવા તો જે વ્હાઇટ બેબીટ મેટલનું મટીરિયલ જે બેરિંગ સેલ બનાવવામાં આવેલી છે તો તેને ઇઝીલી રિપ્લેસેબલ કરી શકાય, તો તે રીતે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવેલું હોય છે. હવે નેક્સ્ટ આવે છે ફંક્શન, કનેક્ટિંગ રોડનું ફંક્શન. તો કે કનેક્ટિંગ રોડ ઇઝ used to convert reciprocating motion of piston into rotary motion of the crankshaft. એટલે કે કનેક્ટિંગ રોડનું કામ છે તે પિસ્ટનની રેસિપ્રોકેટિંગ ગતિનું ક્રેન્કશાફ્ટની રોટરી ગતિમાં મોશન કરવાનું છે. નંબર 2, ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પેક્ટ ધ થ્રસ્ટ ઓન પિસ્ટન ટુ ધ કનેક્ટિંગ રોડ. એટલે કે કનેક્ટિંગ રોડનું કામ જે છે તે પિસ્ટનના થ્રસ્ટને કારણે કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્કશાફ્ટ સુધી થ્રસ્ટ ટ્રાન્સમિટ કરી અને ક્રેન્કશાફ્ટને ફેરવવાનું છે. ઇટ ઇઝ રિજિડ, it may transmit either a pull or push, and so the rod may be rotate the crank completed both half of the revolution, piston pulling and piston pushing. એટલે કે કનેક્ટિંગ રોડ જે છે તે રિજિડ બનાવવામાં આવેલો હોય છે, એટલે તે ક્યાં તો પ્રેશરથી અથવા તો ટેન્સાઇલ જે પુશ અથવા તો પુલ એની મદદથી કામ કરે છે અથવા તો તેની મોશન જે છે તે ટ્રાન્સમિટ કરે છે. અને રોડના બંને અડધા આટા દરમિયાન કનેક્ટિંગ રોડના બંને જે હાફ રિવોલ્યુશન જે છે તેના દરમિયાન તે ક્રેન્કશાફ્ટની ક્રેન્કને ફેરવે છે. એટલે કે પિસ્ટન જે છે તે પુશિંગ અથવા તો પુલિંગની મદદથી તે ક્રેન્કશાફ્ટને ફેરવવાનું કામ પણ કરે છે. નેક્સ્ટ આવે છે કનેક્ટિંગ રોડના શેપ. અલગ અલગ પ્રકારના શેપ જે છે તે કનેક્ટિંગ રોડ માટે જનરલી બનાવવામાં આવે છે, પરંતુ એમાંથી આઈ સેક્શન જે છે તે જનરલી હાલના સમયની અંદર વધારે ઉપયોગ કરવામાં આવે છે. તો કે ટાઈપ ઓફ કનેક્ટિંગ રોડ ઇઝ મેડ ઓવર ધ ક્રોસ સેક્શન, વ્યૂ પોઈન્ટ, આઈ સેક્શન, ટ્યુબ્યુલર, એચ ઓર સર્ક્યુલર. એટલે કે કનેક્ટિંગ રોડનું ક્લાસિફિકેશન છે તે તેના ક્રોસ સેક્શનના આધારે કરવામાં આવે છે કે જેની અંદર જોવા જાય તો આઈ સેક્શન, એચ સેક્શન, ટ્યુબ્યુલર સેક્શન અને સર્ક્યુલર સેક્શન એમ એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલા છે. In slow speed engine, the section of the rod is circular with flattened slide. સ્લો સ્પીડ એન્જિન માટે કનેક્ટિંગ રોડ જે છે તેનું ક્રોસ સેક્શન એક ફ્લેટ સપાટીવાળું સર્ક્યુલર સેક્શન રાખવામાં આવે છે. In high speed engine, either H section or tubular section is used because their lightness. હાઈ સ્પીડ એન્જિન હોય તો એવા કિસ્સામાં કનેક્ટિંગ રોડ જે છે તે ક્યાં તો ટ્યુબ્યુલર સેક્શનમાંથી બનાવવામાં આવે છે અથવા તો તેને એચ સેક્શનનો બનાવવામાં આવે છે, કારણ કે
આ પ્રકારના જે શેપ જે બનાવ્યા પછી તેનું વજન જે છે તે પ્રમાણમાં ઓછું હોય છે. The road usually taper slightly from the big end to small end. અને બિગ એન્ડથી સ્મોલ એન્ડ તરફ જતાં તેની જે વચ્ચેનો પોર્શન જે છે તે ફ્લેટ એક સરખો હોતો નથી, તે થોડોક ટેપર શેપ આપવામાં આવે છે. To provide the maximum hardness with minimum weight, the main cross-section area of the connecting rod is made an I-section is formed to blend smoothly in two rod end known as the small end bracketમાં piston end and big end in other bracket crank end. એટલે કે સામાન્ય રીતે ઓછા વજન સાથે વધારે રિજિડિટી પૂરી પાડવા માટે કનેક્ટિંગ રોડ જે છે તેનું મેઇન ક્રોસ સેક્શન રોડના જે બે એન્ડ જે છે તેને સરળતાથી એકબીજા સાથે ભેગા કરવા માટે સામાન્ય રીતે આઈ સેક્શનનો બનાવવામાં આવે છે અને તેના આ બંને એન્ડને બિગ એન્ડ અને સ્મોલ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાંથી બિગ એન્ડવાળો પોર્શન જે છે તે ક્રેન્ક શાફ્ટ સાથે જોડવામાં આવે છે અને સ્મોલ એન્ડવાળો જે ભાગ છે તેને ક્રેન્ક પિસ્ટન પિન સાથે જોડવામાં આવે છે. નેક્સ્ટ આવે છે વાય કનેક્ટિંગ રોડ ઇઝ મેડ ઓફ આઈ સેક્શન. સામાન્ય રીતે આ સવાલ ઘણી વખત જીટીયુની એક્ઝામમાં પૂછાવાની સંભાવના ખરી કે કનેક્ટિંગ રોડ 3 માર્ક અને 4 માર્કનો જે સવાલ આવે છે તેની અંદર પૂછવાની સંભાવના ખરી કે કનેક્ટિંગ રોડ જે છે તે જનરલી શા માટે આઈ સેક્શનનો જ બનાવવામાં આવે છે. તેમાં જોઈએ તો આઈ સેક્શન ઓફ ધ કનેક્ટિંગ રોડ ઇઝ ડ્યુ ટુ ઇટ્સ લાઇટનેસ એન્ડ ટુ કીપ ધ ઇનર્શિયા ફોર્સ એઝ લો એઝ પોસિબલ. એટલે કે હાઈ સ્પીડ એન્જિનની અંદર જે કનેક્ટિંગ રોડ જે છે તેનો આઈ સેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેના ઓછા વજનને કારણે જે ઇનર્શિયા ફોર્સ પેદા થાય છે કનેક્ટિંગ રોડની જે મોશન જે છે તો તેને કારણે ઇનર્શિયા ફોર્સ જે પેદા થાય છે તો તેની શક્ય ત્યાં સુધી તેની અસર જે છે તે ઓછી રાખી શકાય. Especially in case of a high-speed engine, it can also resist the high gas press since the connecting rod is manufactured by I-section are rounded for easy removal of the section from die. તો કે કનેક્ટિંગ રોડ જે છે તે હાઈ ગેસ પ્રેશર સામે ટકી શકે તેવો મજબૂત હોવો જરૂરી બને છે. તેથી કનેક્ટિંગ રોડ જે છે તેને આઈ સેક્શનનો બનાવવામાં આવે છે અને કારણ કે તેનું ઉત્પાદન છે તે ડાયફોર્જિંગ પ્રોસેસની મદદથી કરવામાં આવેલું હોય છે અને તેના જે એજીસ હોય છે જે ઉપરની ફ્લેટ સપાટી નથી આવતી પરંતુ તે ભાગ જે છે તે થોડોક કોર્નરવાળો રાખવાને બદલે થોડોક રાઉન્ડ શેપ આપવામાં આવે છે કે જેને કારણે ડાયફોર્જિંગની મદદથી જ્યારે એને મેન્યુફેક્ચરિંગ થઈ જાય તો તેને ડાયમાંથી ઇઝીલી રિમૂવ કરી શકાતો હોય છે. ઇન હાઈ સ્પીડ એન્જિન as the weight reduction is the main objective. એટલે કે હાઈ સ્પીડ એન્જિનની અંદર તેના વજનનો એન્જિનનું જે ટોટલ વેઇટ હોય તો તેને રિડ્યુસ કરવાનો એક મહત્ત્વનો ઉદ્દેશ્ય રહેલો હોય છે. The I section is most commonly used. I section and H section have higher section modulus per unit area as compared to the circular, elliptical or rectangular section. Hence, they offer the better resistance against bending as well as buckling. એટલે કે આઈ સેક્શન સામાન્ય રીતે જોવા જઈએ તો આઈ સેક્શન જે છે તે મોસ્ટલી કનેક્ટિંગ રોડની ડિઝાઇનની અંદર પસંદ કરવામાં આવે છે. આઈ સેક્શન અને એચ સેક્શનનો હાયર સેક્શન મોડ્યુલસ પર યુનિટ એરિયા જે છે તે સર્ક્યુલર અને ઇલિપ્ટિકલ અથવા તો રેક્ટેન્ગ્યુલર સેક્શનની સરખામણીએ વધારે છે અને તે બેન્ડિંગ અને બકલિંગની સામે વધારે રેઝિસ્ટ અથવા તો પ્રતિકાર કરી શકે છે.